वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र भञ्जते। बान्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निखर जासु बचन रवि कर निखर। સૌને મારા જય સિયારામ, પ્રણામ. નરેશભાઈ બધા વડીલોને ને બચુમામાને યાદ કરી દીધા. બચુમામા આપણો કાયમ સત્સંગ સાંભળતા અને મને પણ નરેશભાઈ એવું લાગ્યું કે બાપુ હંમેશા કથામાં કહેતા હોય કે મારી પ્રગટ ચેતના અને અપ્રગટ ચેતનાઓને મારા પ્રણામ. એટલે હવે આ દુનિયામાં બાપુએ કીધું કે જાણવા જેવું છે, એમાંથી આપણે 1% જાણતા નથી. તો કઈ રીતે કઈ ચેતના કેવી રીતે સાંભળતી હશે એ અનુમાન કરવું આપણા માટે. પણ આપણે એવી આશા રાખીએ કે મામા જ્યાં હોય ત્યાં સત્સંગ કરતા હોય, સત્સંગ સાંભળતા હોય. તમે કહ્યું કે માણસને ગાનાર પણ એમ કે એનો રખવાડો કહેવાય, એ સંભળાવનાર, ગાનાર અને બધા સાંભળનાર. તો આજે હું બધું શરૂઆત કરતો હતો ત્યારે નોટમાં બધું જોયું તો મને એકદમ ખ્યાલ આવ્યો નરેશભાઈ કે આ આપણે તમે કીધું એવું કે લાંબા લાંબા વચ્ચે આપણે ગેપ તો પાડીએ છીએ, સ્પેશિયલી ખાસ તો ડિસેમ્બરમાં બધા ઇન્ડિયા જવાનું એટલે. પણ છોડુભાઈ આવું કરતા કરતા આપણને 5 વર્ષ થઈ ગયા. મેં આજે પછી ખાલી કહેવા માટે પૂછ્યું સરલાબેનને, સરલાબેન કેટલો ટાઈમ થયો? મને તો ખબર હતી પણ કારણ કે મેં જોયું હતું એટલે. તો સરલાબેન કે 3-1 વર્ષ થયા હશે ઉમાકાંતભાઈ. પછી મેં કીધું સરલાબેન આપણે એપ્રિલ 2020માં શરૂ કર્યું અને ગાબડા તો પાડ્યા, કારણ કે એ તો આપણે હાઈસ્કૂલની પ્રાઇમરીમાંથી ટેવ છોડુભાઈ ગાબડા પાડવાની. એટલે હવે ગાબડા તો આપણે પાડવા જોઈએ ને, સ્વભાવ તો જાળી રહે. પણ એવું કરતાય આપણા બધાના 5 વર્ષ સત્સંગ કરતા નીકળી ગયા. એ મને આનંદ છે ને તમને બધાને આનંદ હશે. માં કહું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना, निज अनुभव अब कहूं खगेसा, बिनु हरि भजन जाई कलेसा, मैं कहूं मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. માનસ હરિભજન બાપુએ આ કથા તામિલનાડુમાં કરી હતી. બહુ સમય નથી થયો, ડિસેમ્બર 2024માં, એટલે આમ તો 4 મહિના જેવા જ થયા. કથા 948 ભજોરિયાજીને આ કથા આપેલી હતી. ભજોરિયા પણ નહીં, એમનો દીકરો પણ નહીં, એટલે પદ્માબેન હતા ત્યાં. અને બાપુએ શરૂઆતમાં જ ભજોરિયાજીને યાદ કરી લીધા કે, અને સુબોધઈને પણ યાદ કર્યો કે આ કથાનું બીજ ઘણા વર્ષો પહેલા રોપાયેલું હતું. અમે લોકો ગીરના જંગલમાં હતા
શિવરાત્રિના સમયમાં. અને શિવનું જ્યાં જ્યાં આવે ત્યાં બજોરિયાજી તો હોય જ. એટલે બજોરિયાજીએ મને બાપુ કે વાત કરેલી કે બાપુ ભજન પર કથા નથી થઈ. તો બાપુએ કીધું કે હા, એમ કે એનું ધ્યાનમાં રાખીશ. અને આમ તો બાપુને કદાચ બધા બહુએ કીધું હશે ભજન પરના સબ્જેક્ટ, કારણ કે ભજન પર કથા પહેલી જ કથા થઈ એટલા માટે. પણ રોચેસ્ટરની કથા પછી છોટુભાઈ બાપુ કોલંબસ આવ્યા હતા અને નરેશભાઈને ત્યાં બધાને દર્શન આપ્યા અને હરિઓમને ત્યાં રાત રોકાય. ને પછી સવારે બેઠા હતા ચા નાસ્તો કરીને હિંચકા પર વરંડામાં. અને એ બાપુને કહ્યું કે બાપુ ભજન પર કથા નથી થઈ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. કારણ કે આપણે એ તો કહી ના શકીએ કે આગળની કથાઓ તો આપણે તો છેલ્લા 15-20 વર્ષથી આસ્થા અને યુટ્યુબમાં થયું ત્યારથી સાંભળીએ છીએ. પહેલાનું તો આપણને ખબર નથી. એટલે મેં જરા સંકોચથી કહ્યું બાપુ ભજન પર કથા થઈ એવું મારા ખ્યાલમાં નથી. બાપુએ કીધું કે હા, મારા ખ્યાલમાં છે. એટલું બોલ્યા હતા. હા, મારા ધ્યાનમાં છે. એટલે આ કથાની શરૂઆત થઈ ત્યારે જેવું સબ્જેક્ટ બાપુએ જાહેર કર્યો ત્યારે જ મને એટલો બધો આનંદ થયો. એ પછી હરિઓમને મેં ફોન કર્યો કે હરિઓમ, આપણે ત્યાં વાત થઈ હતી તારે ત્યાં. તો કે હા અંકલ, મને યાદ છે એમ કે. અને એને તો એટલે સુધી કીધું કે અંકલ બધું ડ્રોપ કરી અને તમે ઉપડી જાઓ તામિલનાડુ. પણ હવે કથા ઓલરેડી શરૂ થઈ ગઈ હતી અને એટલે હું જઈ તો ના શક્યો. પણ એ કથાની શરૂઆત થઈ ત્યારથી જ મને મનમાં હતું કે આ કથાનો આપણે સત્સંગ જરૂર કરીશું. અને પછી તો ધીરે ધીરે જેમ કથા આગળ ગઈ એમ ખબર પડી કે અદ્ભુત કથા છે. બાપુએ પહેલે જ દિવસે કે બીજે દિવસે મને યાદ નથી, પણ કહ્યું કે આ કથાની આ જે 2 ચોપાઈઓ છે એ શ્રેષ્ઠ ચોપાઈઓ છે. શ્રેષ્ઠ એટલે બધાથી શ્રેષ્ઠ એવું નહીં, કે એને કમ્પેર ન કરવાનું હોય, પણ એમ કે આ પાદુકા સમાન ચોપાઈઓ છે એવું કહ્યું. પાદુકા સમાન કેમ કીધું? તો કે પાદુકા શ્રેષ્ઠ છે એટલે કે આ ચોપાઈઓ પણ એટલી શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠના મુખેથી ગવાયેલી છે. આ ચોપાઈઓ ગાઈ કોને? એક પહેલી ચોપાઈ છે અરણ્યકાંડની અને બીજી ચોપાઈ છે ઉત્તરકાંડની. અરણ્યકાંડની ચોપાઈ ગાઈ છે ખુદ શિવજીએ. હું માં કહું મેં અનુભવ આપના, સત હરિ ભજનું જગત સબ સપના. શિવજી કે છે હે ઉમા સાંભળો, ઉમા કહું મેં અનુભવ આપના, હું તમને મારો અનુભવ કહું છું, તમે સાંભળો. સત હરિ ભજન જગત સબ સપના. હરિનું ભજન એ જ જગતમાં સત્ય છે. બાકીનું જે બીજું બધું જગતમાં છે એ બાકીનું બધું જગતની અંદર સપનું છે. સત હરિ ભજનું જગત સબ સપના. બીજી ચોપાઈ ઉત્તરકાંડની છે જે કાગભસુંડીજીએ ગરુડજીને ગાઈ છે. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બિનુ હરિ ભજન ન જાઈ કલેસા. કાગભુસુંડી એટલે આપણા બાપુ કે દાદાના દાદાના પરદાદાના પરદાદાના 27 કલ્પથી જે દાદો બેઠો છે નીલગિરી પર્વત પર, એને એક પોતાનો અનુભવ કીધો. નિજ અનુભવ અબ કહેવું ખગેસા. હે ખગેશ, ખગ ઈશ પક્ષીઓના રાજા ગરુડ, સાંભળ. નિજ અનુભવ અબ કહેવું ખગેસા, બિનુ હરિ ભજન ન જાય કલેસા. હરિના ભજન વગર આપણા ક્લેશ, બધી આપણી જે પીડા, આપણા સંતાપ, આપણા દુઃખો એ હરિના ભજન વગર ક્યારેય જશે નહીં, એવો મારો અનુભવ છે. અને આ કોનો અનુભવ છે? જે 27 કલ્પથી દાદો બેઠો છે તેનો અનુભવ છે કે બિનુ હરિ ભજન કલેશ કોઈ દિવસે આપણા જવાના નથી, મીટવાના નથી. તો આ 2 ચોપાઈઓ શ્રેષ્ઠ છે એટલે પાદુકા જેવી છે.
બંનેમાં હરિભજન છે. બીનું સત હરિભજનું અને બીનું હરિભજન. એટલે હરિભજન શબ્દ બંનેમાં છે. અને બીજો એક શબ્દ, નોર્મલી તો એક જ શબ્દ હોય બંનેમાં, પણ આ ચોપાઈઓમાં વિશિષ્ટ એટલા માટે છે કે અનુભવ શબ્દ બંને જગ્યાએ. એટલે આને કદાચ બાપુ માનસ અનુભવ પણ કહી શકત, કહ્યું નથી બાપુએ તો માનસ હરિભજન કહ્યું છે, પણ અનુભવ શબ્દ પણ અહીંયા બે વાર છે. ઉમા કહું મેં અનુભવ આપના અને નિજ અનુભવ અબ કહે હું ખગેશા. એટલે આ વિશિષ્ટ ચોપાઈઓ કહેવાય, શ્રેષ્ઠ ચોપાઈઓ. એની અંદર હરિભજન પણ બે વખત છે અને અનુભવ શબ્દ પણ બે વખત છે. અને એક શિવજીનો જે અનાદિ છે, શિવજીનો અનુભવ છે, અને બીજો 27 કલ્પથી બેઠેલા એક દાદાનો અનુભવ છે. બે શબ્દ છે બાપુ કે અનુભવ અને અનુભૂતિ. એ બે જુદા જુદા શબ્દ છે. એક શબ્દ છે અનુભવ અને બીજો શબ્દ છે અનુભૂતિ. અહીંયા બંને જણે પોતાનો અનુભવ કહ્યો છે. અને અનુભવ એટલા માટે કહ્યો છે કે બાપુ કહે છે કે અનુભવ એ જ કે જેને આપણે કહી શકાય, અનુભવ એ કે જેને આપણે લખી શકાય, પણ અનુભૂતિ એને કહેવાય કે જે ખાલી આપણે મહેસૂસ કરી શકીએ, પણ ન એને કહી શકાય કે ન એને લખી શકાય. હવે પછી કોઈ નાદાન હોય ને કહે છે કે મારી તો અનુભૂતિ આવી છે, મારી અનુભૂતિ આવી છે, પણ એ તો એમને શબ્દની જેને ખબર ના હોય બાપુ કે એ લોકો કહી શકે. બાકી અનુભવ કહેવાય, અનુભવ લખાય. અનુભૂતિ કેવળ 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 એને તમે મહેસૂસ જ કરી શકો, કહી ના શકો. અને આ અનુભવ એક શિવનો છે અને એક 27 કલ્પથી બેઠેલા દાદાનો છે. આપણા અસત જીવનો અનુભવ નહીં. આપણે પણ કહીએ મારો અનુભવ આવો છે, મારો અનુભવ આવો છે, પણ બાપુ કે આપણા અનુભવ કેવા હોય? આપણા જેવા હોય. એનો અસત જીવ, જૂઠા જીવના અનુભવ જૂઠા બધા હોય, અને આ સત ઈશ્વરનો અને કાગભૂસુંડી જેવા સંતનો અનુભવ સંત જેવો હોય. કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. બાપુ કહે છે કે જ્યારે આપણને સમજાય, જ્યારે આપણને લાગે કે આ જીવનની અંદર, આ જગતની અંદર સત હરિભજન, હરિનું ભજન જ એક સત્ય છે. આપણે કહીએ ને રામ નામ સત્ય છે, હરિનું ભજન. અને અહીંયા એના શબ્દો જુઓ, સત હરિભજન એટલે કે હરિનું ભજન સત્ય છે. પણ તમે એવું પણ લઈ શકો કે સત હરિ, હરિ પણ સત્ય છે, ઈશ્વર સત્ય છે, રામ સત્ય છે. એટલે સત હરિભજન જગત સબ સપના. હવે બાપુ કે આપણે આ કહીએ તો બહુ ઇઝીલી આપણે કહીએ કે ભાઈ જગત સપનું છે, જગત મિથ્યા છે. જગતને સ્ફૂર્તિ પણ કીધી બાપુ કે કોઈ કે સપનું કીધું, કોઈએ મિથ્યા કીધું, કોઈએ સ્ફૂર્તિ કીધી. પણ આપણે બોલીએ કારણ કે આપણે એ સાંભળેલું હોય એટલે. પણ બાપુ કે આનો ક્રમ એટલા માટે શિવજીએ એવો મૂક્યો, સત હરિભજનનું પહેલું મૂક્યું કે જો આપણને આ સમજાઈ જાય કે હરિનું ભજન જ સત્ય છે તો પછી જગત સપનું લાગે. પણ જ્યાં સુધી આપણને આ હરિનું ભજન સત્ય છે એ ન સમજાયું હોય ત્યાં સુધી જો આપણે એવી વાતો કરીએ કે જગત સપનું છે, સપનું છે, સપનું છે, મિથ્યા છે, એ બધી કેવળ ખોખલી વાતો કહેવાય. કે જેવું તમને ખબર પડી ગઈ કે હરિનું ભજન જ સત્ય છે આ જગતની અંદર, બાકીનું બધું તો હવે જાણવું કેવી રીતે? કે ભાઈ આપણને ખબર પડી ગઈ, ચલો ભાઈ આપણે જાણી, એટલે આ તો જાણી તો ગયા કે ભાઈ સત્ય, હરિનું ભજન સત્ય છે, ઈશ્વર સત્ય છે, રામ સત્ય છે. પણ ક્યારે સમજવું, ક્યારે બાપુ કે ભાઈ આ આપણને ખરેખર હૃદયસ્થ થઈ ગયું બાપુ કે ત્યારે સમજવું કે જ્યારે આપણી બધી જ ક્રિયાઓ છૂટી જાય, ત્યારે સમજવું કે હરિનું ભજન સત્ય છે,
અને જગત સપનું છે એ આપણને સમજાય ગયું. કારણ કે જો આપણને બાપુ કે સમજાઈ ગયું કે આ સપનું છે, આ મિથ્યા છે, તો મિથ્યામાં તો આપણને કોઈ ઇન્ટરેસ્ટ હોવો જ ના જોઈએ. જેવી રીતે આપણે સપનામાં હોઈએ અને સવારે જાગીએ એટલે આપણને ખબર પડે, ઓ રાત્રે જે હતું એ તો બધું સપનું હતું, એટલે એને એક સેકન્ડમાં આપણે ભૂલી જઈએ એટલે કે મગજમાંથી કાઢી નાખીએ. રાત્રે આપણે એનું સપને હોય ભિખારી રૂપું, ભિખારી રૂપ રાજા થઈ ગયો હોય, પણ જાગતામાં તરત થઈ જાય, અરે જવા, એ તો ખાલી સપનું હતું, એટલે તરત જ મનમાંથી છૂટી જાય. રાતના સપનામાં ખજાનો મળી ગયો હોય બાપુ કે પણ પછી સવારે જાગીએ ખબર પડે કે ભાઈ ખજાનો ગયો, સપનું ગયું ને ખજાનો ગયો, એટલે તરત જ છૂટી જાય. જો આપણને ખબર પડી જાય કે આ જગત સપનું છે તો જગત તરત છૂટી જાય. પણ હવે આપણું તો કઈ છૂટ્યું નથી અને એવું લાગે છે છૂટવાનું એ નથી. એટલે એમ કે એટલે એવું સમજવું કે આપણે એ જાણી તો ગયા છે પણ હજી આપણને એ હૃદયસ્થ નથી થયું કે જગત એ સપનું છે. આપણને હરિભજનનું મહત્વ પણ ખબર છે, જાણીએ પણ છીએ, પણ હરિભજનમાં, હરિની ભક્તિમાં, સત્સંગમાં પૂરેપૂરું આપણું મન લાગતું નથી. જાણી તો ગયા છે પણ પૂરેપૂરું મન લાગતું નથી. તો આપણું મન શેમાં લાગે છે? તો બાપુ કે વિનય પત્રિકામાં તુલસીદાસજી આની થોડી ચર્ચા કરી છે. છોટુભાઈ, મન કે આપણું લાગે એનું તો કીધું, જો મન લાગે રામ ચરણ અસ, જો મન લાગે રામ ચરણ અસ, સર્વ લોક હિત નિર્બલિક ચિત, સર્વ લોક હિત નિર્બલિક ચિત, પ્રેમ ભગતિ દ્રઢ નેમ એક રસ, પ્રેમ ભગતિ દ્રઢ નેમ એક રસ, જો મન લાગે રામ ચરણ અસ, જો મન લાગે રામ ચરણ અસ. જો મારું મન, તુલસીદાસજી કે છે, રામના ચરણોમાં આવી રીતે એનો લાગી જાય. કેવી રીતે? નિર્વિકાર ચિત, સર્વ લોકહિત, ભક્તિ અને પ્રેમ ભગતિ દ્રઢ અને નેમ એક રસ. ભજન માટે બાપુ કે 4 વસ્તુ જરૂરી છે. આ 4 વસ્તુ આપણામાં આવે તો પછી આપણને ભજનમાં રસ લાગે. પણ અમુક વસ્તુ એવી છે આપણા જીવનમાં કે જેમાં આપણે મન લગાડવું પડતું નથી. આપણું સહજ ઓટોમેટિક જ મન સ્વાભાવિક જ રીતે લાગી જાય. તો એ કઈ 5 વસ્તુ બાપુ કે જેની અંદર આપણું મન સ્વાભાવિક સહજ જ રીતે લાગી જાય? આપણા બધાનું 5 વસ્તુમાં મન લગાડવું પડતું નથી, આપોઆપ લાગી જાય. 1, દેહ ઉપર, શરીર ઉપર. આપણે શરીર પર મન લગાડવું પડે. આપણે સવારે ઉઠ્યા ત્યારથી આપણી બધી શરૂ થઈ જાય એની અંદર દેહની ઉપર આપણે કેટલા બધા દેહ કેન્દ્રિત છીએ કે સવારથી સાંજ સુધી આપણું મન 24 કલાક દેહ શરીર પર જ ચોટેલું હોય. શરીરની આપણે કેટલી કાળજી રાખીએ, કેટલું એને સજાવીએ. હા, આપણે એવું કહી શકીએ કે ભાઈ રામચરિત માનસમાં મારા નરેશભાઈ જોડે પણ એકવાર ચર્ચા થઈ હતી કે ભાઈ ઉત્તરકાંડમાં તો લખેલું છે, રાઈટ, તજવું તન નિજ ઈચ્છા મરનામ, તન બીનુ વેદ ભજન નહીં બરના. તજવું તન નિજ ઈચ્છા મરણ. કાગભૂષણજીજી ગરુડજીને કે છે તજવું તન, હું તન મારે છોડવું નથી, બાકી આમ તો મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હું જ્યારે ધારું ત્યારે એમ કે શરીર છોડી શકું, પણ મારે છોડવું નથી. કેમ? કારણ કે તન બીનું ભેદ ભજન નહીં ભરના. તન વગર તો એમ કે શરીર વગર તો ભજન એમ કે થાય નહીં. એ વાત તો બરાબર છે,
પણ આપણને જે આપણું મન છોટુભાઈ લાગેલું છે શરીર ઉપર, એ ભજન માટે લાગેલું છે કે ભોજન માટે લાગેલું છે કે ભોગ માટે લાગેલું છે? એટલે આપણે કહીએ તો ખરા, ચાપાઈ તો તરત ગઈ જઈએ એને ઉત્તરકાંડની કાગભૂષણને યાદ કરીને, પણ દિવસ દરમિયાન આપણી દિનચર્યાને તપાસવાની કે આપણું શરીરનો ઉપયોગ 24 કલાકમાં આપણે ભોગ માટે કર્યો છે કે ભજન માટે કર્યો છે. એટલે પણ એનીવે, શરીર પર, દેહ પર આપણે મન લગાડવું પડતું નથી. 24 કલાક એની પર ચોટેલું જ રહે છે. બીજું, ગેહ પર, એક દેહ પર અને બીજું ગેહ પર. ગેહ પર એટલે ઘર પર. આપણા ઘર પર આપણે મન લગાડવું નથી પડતું, આપણું મન લાગેલું જ હોય છે. આપણે વેકેશનમાં ફરવા જઈએ, થોડું ભાઈ અઠવાડિયું 2 અઠવાડિયા થાય, કોઈ થાય ક્યારે ઘેર જઈએ, ક્યારે ઘેર જઈએ. ઘેર જઈએ એટલે આપણને હાશ થઈ જાય કારણ કે આપણું ઘરમાં મન આપણું ઘરમાં લાગેલું જ હોય છે. હવે રતિભાઈની વાત જુદી છે. રતિભાઈને તમે કહો કે ભાઈ તમારે ઘરે નથી આવવાનું, તમારે બહાર જ રહેવાનું છે, તો રતિભાઈ રહી શકે. પણ જે જ્યારે આવતા હશે ત્યારે એમને ઘર તો ગમતું જ હશે, એમને નહીં ગમતું હોય તો દક્ષાને ગમતું હશે. હાશ થઈ જાય કે ચાલો આપણે ઘરે પહોંચી ગયા. અને ઘરને કેટલું સજાવ્યું છે, દેહને જેટલું સજાવીએ છીએ એટલું આપણે આપણા ઘરને પણ સજાવીએ છીએ. એટલે દેહ પર અને ગેહ પર મન લગાડવું પડતું નથી, ઓટોમેટિક લાગી જાય. ત્રીજું, સૂત પર, સંતાન પર, આપણા સંતાનો પર આપણે મન લગાડવું નથી પડતું, કોશિશ નથી કરવી પડતી. એમને એમ જ લાગી જાય. 24 જ કલાક આપણે કહેતા આનંદ શું કરતો હશે, અમર શું કરતો હશે, અર્જુન શું કરતો હશે, નિયમ શું કરતો હશે અને અંજની શું કરતી હશે. કારણ કે આપણું મન ત્યાં ચોટેલું જ હોય. આપણા બધાની દશા એવી છે. એટલે કે સંતાન પર મન લગાડવું પડતું નથી, ઓટોમેટિક આપણો લાગી જાય છે. આખો દિવસ મન આપણું સંતાનોમાં હોય. ચોથું, વિત્ત ઉપર, પૈસા પર. પૈસામાં, ધનમાં, લક્ષ્મીમાં આપણે મન લગાડવું પડતું નથી. 24 જ કલાક આપણું મન, એટલે મોટે ભાગે આપણું મન પૈસાની અંદર સતત ચોટેલું જ રહે. એના માટે પ્રયાસ કરવો પડતો નથી. બાપુ કે તેરી ગિનતી નહીં દौलत को, गिनता क्या है, तेरी गिनती नहीं दौलत को, गिनता क्या है. બસ આપણે સવારથી સાંજ સુધીમાં એ જ સીએનબીસી ચાલુ કર્યું, બરાબર અરવિંદભાઈ? સીએનબીસી ચાલુ કર્યું ને આપણી ગણતરી ચાલુ થઈ જાય. હમણાં તો જોવા જેવું નથી, એટલે બંધ જ રાખવું સારું છે. પણ ધન પર આપણે મન લગાડવું પડતું નથી, ઓટોમેટિક લાગી જાય છે. અને પાંચમું અને છેલ્લું બાપુએ કીધું કલત્ર, એટલે કામના, ભોગ. સ્ત્રી પર એમ કે ભોગોમાં આપણું મન ડૂબેલું જ રહે છે 24 કલાક. જાત જાતના ભોગ, એની અંદર આપણું કાયમ મન ડૂબેલું હોય છે. એટલે દેહ પર, ગેહ પર, સૂત ઉપર એટલે સંતાન પર, વિત્ત ઉપર અને ભોગો ઉપર મન લગાડવું પડતું નથી. ઓટોમેટિક મન સ્વાભાવિક રીતે, સહજ રીતે લાગી જાય છે. એ મન જ્યારે આપણું ભજન પર લાગી જાય, ભગવાન પર લાગી જાય, ભક્તિ પર લાગી જાય, કથા પર લાગી જાય, સત્સંગ પર લાગી જાય, ત્યારે સમજવાનું કે આપણી ભજનની યાત્રા શરૂ થઈ ગઈ. સહજ રીતે આપણું મન બીજું બધું સહજ રીતે છૂટી જાય. જે સંતોને હરિનામ પર એમ કે એને હરિના ભજન પર મન લાગી ગયું, એનું બીજું બધું આપોઆપ જ છૂટી ગયું છે. પણ હવે એ તો આપણા માટે તો બડી દૂર નગરી, પણ એટલીસ્ટ સાંભળી તો લઈએ. તો બાપુએ કીધું કે ભજન, વિનય પત્રિકાના પ્રમાણે ભજન માટે 4 વસ્તુ જરૂરી છે. એક તો નિર્વિકાર ચિત્ત. ભજનની યાત્રા જો આપણે આગળ વધારવી હોય છોડુભાઈ, તો આપણું ચિત્ત નિર્વિકાર, એટલે કે વિકારો ધીરે 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 ઓછા થાય તો આપણી ભજન તરફની યાત્રા આપણી આગળ વધે. એટલે વિકારો તો હવે કેટલા બધા છે. રાગ છે, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા, પાખંડ, છળ, કપટ,
આ બધા જ વિકારો ધીરે 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 આપણા ઓછા થાય, નિર્વિકાર ચિત્ત અને બધું જ નીકળી જાય તો આપણી ભજનમાં રુચિ જાગે, જેટલી સહજ રીતે આપણી પેલી 5 વસ્તુમાં લાગી ગઈ છે. બીજું, સર્વલોક હિત. જ્યારે આપણા હૃદયમાં, જ્યારે આપણા મનમાં સર્વલોક હિત, બધાનું હિત આપણા મનમાં વસી જાય. પરહિત બસ જિનકે મન માહી, તીન કહું જગ દુર્લભ કછું નાહી. જો પરહિત આપણા હૃદયમાં આવીને વસી જાય ધીરે ધીરે ધીરે, સર્વજન હિતાય સર્વલોક હિતાય સર્વે ભવંતુ સુખી, એ જ્યારે આપણા હૃદયમાં હૃદયસ્થ થઈ જાય તો સમજવાનું કે ભજનની તરફની આપણી યાત્રા આગળ વધી રહી છે. ત્રીજું, ભક્તિ અને પ્રેમમાં આપણી દ્રઢતા. આપણે ભક્તિ તો કરીએ, આપણે પ્રેમ પણ કરીએ, પણ બંનેમાં આપણી દ્રઢતા હોવી જોઈએ બાપુ, કે ભક્તિ અને પ્રેમમાં દ્રઢતા. હવે આમ જોવા જઈએ તો 2 શબ્દ છે, ભક્તિ અને પ્રેમ. અને આમ જોવા જઈએ તો બાપુ કે એક શબ્દ છે, પ્રેમ ભગતિ જલ બીનુ રઘુરાઈ, અભિયંતર મલ કબહુન જાય. પ્રેમ ભક્તિ એ જુદા શબ્દો પણ છે અને એક પણ છે. જુદા કેવી રીતે છે તો બાબુ કે ભક્તિ એને કહેવાય કે જે ભગવાન તરફનો આપણો ભાવ હોય એને ભક્તિ કહેવાય, અને સંસારના લોકો પ્રત્યેનો આપણો જે ભાવ હોય એને પ્રેમ કહેવાય. સંસારમાં જે આપણે કરીએ એને પ્રેમ કહેવાય. હવે પ્રેમ શબ્દને આપણે ઈશ્વર તરફ પણ લઈ જઈ શકીએ, પણ જ્યારે ઈશ્વર તરફ લઈ જઈએ બાપુ કે તો એના માટે સંતોએ પરમ પ્રેમ શબ્દ વાપર્યો છે, અથવા તો પ્રેમ ભક્તિ શબ્દ જોડે વાપર્યો છે, કારણ કે ભક્તિ વાળો પ્રેમ છે એટલા માટે. તો પ્રેમ અને ભક્તિમાં આપણને દ્રઢતા આવે. ભક્તિ એટલે ભગવાન તરફની ભક્તિ આપણી દ્રઢ બને, અને સંસારના પરિવારમાં લોકો તરફ પ્રેમ આપણો દ્રઢ બને. એ ત્રીજી વસ્તુ જરૂરી છે ભજન માટે. અને ચોથું, નેમ એક રસ. નેમ એક રસ એટલે નિયમ એક રસ. ભગવતીય નિયમ એક રસ થઈને જે ભગવાન તરફના, ભક્તિ તરફના જે આપણા વ્રતો, નિયમ, જે કંઈ આપણે જે કંઈ થોડું ઘણું કરતા હોય એ એક રસ થઈને. એક રસ થઈને એટલે બાપુ કહે છે એમાં તડબોળ થઈને જે કંઈક આપણે લીધેલું હોય એમાં આપણે ડૂબી જઈએ. ભલે આપણે એક જ નિયમ લીધો હોય કે ભાઈ મારે પૂજા કરવી છે, મારે પાઠ કરવો છે, કે જે કરવું હોય, પણ એ જે કંઈ આપણો નિયમ હોય એમાં તડબોળ થઈને એમ કે એ કરવું, એ ભજનનું એમ કે ચોથું પગથિયું છે. તો 4 વસ્તુ, નિર્વિકાર ચિત્ત, સર્વલોક હિત, ભક્તિ અને પ્રેમમાં દ્રઢતા, અને ભગવતીય નિયમ એક રસ થઈને આ ભજન તરફની યાત્રાની 4 જરૂરી વસ્તુ છે. બાપુ કે છે કે મને એવું લાગે છે કે આટલી કથા કર્યા પછી, તમે લોકોએ આટલી બધી કથા સાંભળ્યા પછી, અને આપણે પણ હવે 5 વર્ષના સત્સંગ પછી થોડાક બાપુ કે આપણી જાતથી દૂર થઈને આપણું સ્વહિત અને આપણો સ્વાર્થ છોડી અને પરહિત, બીજાનું હિત કરવાનું ધીરે ધીરે વધારીએ. આપણે થોડું થોડું આપણા પ્રમાણે કરતા જ હોય, પણ બાપુ કે ભજનની જો યાત્રા વધારવી હોય તો ધીરે 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 આપણો સ્વાર્થ છોડી અને નિસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરીને, પરહિત કરી અને આપણે આગળ વધીએ તો ભજન તરફની યાત્રા આપણી આગળ વધે. મને બરાબર યાદ છે કે કબીરવડની કથામાં અમે બધા ગયા તો નરેશભાઈ મને કહેતા હતા કેમ કે આ લોકો જે બધા છે કબીરવડ ને કબીરવડની આજુબાજુના, એ બધાની સેવા કરવામાં એટલો બધો આનંદ આવે છે. એમ કે સેવા તો આપણે કરતા હતા, કાયમ જ કરીએ છીએ જેટલી આપણાથી થાય એટલી, પણ ખબર નહીં, મને કીધું કે આ વખતે મને વિશેષ આનંદ આવે છે. અને કદાચ એ જ પરિણામ હશે નરેશભાઈ કે અમે ગઈકાલે નીતિન જોડે વાત કરતા હતા પરમ દિવસે ગાડીમાં આવતા આવતા કે તમારી તબિયત, તમારું શરીર, જે તમારા પ્રોબ્લેમ, એ બધા જાણે કે અડધા ઓછા થઈ ગયા એવું લાગ્યું, કારણ કે યુ એન્જોયડ ઇટ સો મચ. અને એની અંદર મને ખબર છે તમે યુ શેર્ડ વિથ મી કે ભાઈ આ પરહિત, બીજાનું હિત કરવામાં આનંદ એટલો બધો આવે છે. બીજાને
ખુશ જોઈને, આપણે જ્યારે કોઈની સેવા કરીએ ત્યારે એ ખુશ થઈ જાય, અને એની ખુશી જોઈને આપણને આનંદ થાય. મને એવું લાગે છે છોડભાઈ, શરીરના કેમિકલ્સ બદલવા માંડે. કારણ કે બાપુ જ્યારે કીધું કે આ કરો, એમ કે આટલી કથા પછી હવે એનો સમય પાકી ગયો છે, કેમ કે સ્વાર્થની, સ્વહિતની વાતો છોડો, પરહિતની વાતો તરફ ધ્યાન આપો, જો તમારે ભક્તિ તરફની, ભજન તરફની યાત્રા આગળ વધારવી હોય તો. માનસ હરિભજનનો આ બેઝ છે કે આપણે આ 5 વસ્તુમાંથી આપણું મન જે સ્વાભાવિક રીતે લાગેલું છે એમાંથી ઓછું કરી અને આ જે 4 વસ્તુ કીધી, સર્વલોક હિત, નિર્બલિક ચિત, પ્રેમ ભક્તિ દ્રઢ અને નિયમ એક રસ, આ 4 વસ્તુમાં એનો લગાડીએ બધાનું હિત કરવા તરફ, એમ કે તો આપણો પાયો મજબૂત થાય અને ધીરે ધીરે આપણા ભજનની યાત્રા આપણી આગળ વધે. માનસમાં ભજન શબ્દ બાપુ કે છે કે 32 વાર આવ્યો છે. માનસમાં ભજન શબ્દ 32 વાર છે. 32 વાર કેમ? તુલસીદાસજીએ 32 વાર કેમ મૂક્યો હશે? તો બાપુ કે એવું જયારે આપણે કહીએ ને કે માણસ કોઈ હોય 32 લક્ષણ, માણસને પૂર્ણ લક્ષણ વાળો કહેવાય. 32 લક્ષણો છે એનો. ભીમ માટે એવું કહેવાતું કે ભીમ 32 લક્ષણો હતો. એટલે એમ કે 32 લક્ષણ હોય તો આમ તો લક્ષણો બધા ઘણા હોય, પણ મુખ્ય 32 લક્ષણો જેનામાં હોય એ પૂર્ણ મનુષ્ય કહેવાય. તો કે ભજન એ પણ પૂર્ણ છે એ બતાવવા માટે 32 લક્ષણા ભજનની એ માટે 32 ચોપાઈઓ અથવા તો દોહા આ 32 વાર આવે છે રામચરિતમાનસમાં. અને 7 કાંડમાં ભજન શબ્દ છે. બાલકાંડથી માંડી અને ઉત્તરકાંડ સુધી 7 કાંડમાં ભજન શબ્દ આવ્યો છે. સૌથી વધારે ભજન શબ્દ બાપુ કે ઉત્તરકાંડમાં આવ્યો છે. સૌથી વધારે ઉત્તરકાંડમાં છે. લગભગ મેં બરાબર ગણ્યું નથી, પણ 16-17 વાર ભજન શબ્દ ઉત્તરકાંડમાં છે, અને બાકીના 16 જે રહ્યો 15-16 એ બાલકાંડથી માંડી અને લંકાકાંડ સુધીમાં ભજન શબ્દ છે. પણ એમાં આ કથામાં બાપુએ 2 ચોપાઈ લીધી. એક ઉત્તરકાંડની ચોપાઈ લીધી અને બીજી અરણ્યકાંડની ચોપાઈ લીધી. છોડભાઈ, ભજન શબ્દ ઉત્તરકાંડ પછી સૌથી વધારે વાર અરણ્યકાંડમાં છે. હવે તો વિચાર કરો, અરણ્યકાંડ તો એટલો બધો મોટો નથી, ખાલી 46 દોહાનો છે, પણ એનો ભજન શબ્દ અરણ્યકાંડ, ઉત્તરકાંડ પછી સૌથી વધારે એમ કે અરણ્યકાંડમાં છે. અને એ બંને કાંડની બાપુએ ચોપાઈ લીધી, એટલે કદાચ કીધું હશે કે આ શ્રેષ્ઠ ચોપાઈઓ છે, આ પાદુકા ચોપાઈઓ છે આ ભજન માટે એની. ઉત્તરકાંડમાં સૌથી વધારે કેમ બાપુ કે તો કે જીવનની ઉત્તર અવસ્થામાં કેવળ ને કેવળ ભજન ને ભજન જ હોય. જીવનની ઉત્તર અવસ્થામાં કેવળ ભજન અને ભજન જ હોય. એ આપણને સમજાવવા માટે ઉત્તરકાંડમાં કદાચ તુલસીદાસજીએ સૌથી વધારે ભજન શબ્દ મૂક્યો હશે. પણ બાપુ કે ઉત્તર અવસ્થા એટલે આપણી સામાન્ય સમજણ એવી છે કે ઉત્તર અવસ્થા એટલે આપણી છેલ્લી આયુ. બાપુ કે એ બરાબર છે એ અર્થ તો ઉત્તર અવસ્થા, પણ એ પૂરેપૂરો એને ન્યાય નથી આપતો. ઉત્તર અવસ્થા એટલે એક પાકી ગયેલી અવસ્થા છોડવાય. હવે એ બાળપણમાં પણ થઈ જાય, જેમ બાપુ 14 વર્ષમાં કથા કરવા માંડે, 14 વર્ષની ઉંમરે, અને શંકરાચાર્ય 8 વર્ષની ઉંમરે બધા સ્ત્રોતો ગાવા માંડે. તો એમ કે ઉત્તર અવસ્થા એટલે પાકેલી અવસ્થા, અને એ પાકેલી અવસ્થા પછી ભજન જ હોય. જેમ શંકરાચાર્ય નહીં 8 વર્ષથી ભજન જ હતું, અને બાપુ નહીં 14 વર્ષથી, નાનપણથી જ હતું, દાદાએ શીખવાડ્યું હતું ત્યારથી 6 વર્ષથી. એટલે એમ કે માનસની ઉત્તર અવસ્થા એટલે આયુ પણ રીતે અને અવસ્થા પણ રીતે જ્યારે એક પાકી જાય ત્યાર પછી ભજન જ એમ કે હોય. એટલે જ્યારે આપણું ભજન બરાબર પાકું થઈ જાય તો સમજવાનું કે ઉત્તર અવસ્થા આવી, નહીં તો સમજવું કે હજી તો બાળપણ જ ચાલે છે આપણું, હજી ઉત્તર અવસ્થામાં પહોંચ્યા નથી. તો જીવનની યાત્રામાં ભજન પહેલેથી શરૂ થઈ જવું જોઈએ. બાલકાંડથી કેમ શરૂ થયું, દરેક કાંડમાં કેમ મૂક્યું?
કારણ કે બાપુ કે રામચરિત માનસ એ ભજનની જ યાત્રા છે. એ આપણને સમજાવવા માટે ભજન શબ્દ બાલકાંડથી જ મૂક્યો, પણ બાલકાંડમાં ખાલી 2 વાર છોટું, અયોધ્યાકાંડમાં ખાલી 2 વાર. એ કે શરૂઆતમાં એમ કે ધીરે ધીરે પણ શરૂઆત થઈ જવી જોઈએ. બાળપણથી, નાનપણથી જ ભજનની શરૂઆત થઈ જવી જોઈએ. સેવાની શરૂઆત બાળપણથી જ એમ કે થઈ જવી જોઈએ. અને પછી ધીરે 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 ઉત્તર અવસ્થા આવે ત્યારે આપણું ભજન પાકે. આ 4 વસ્તુ જે આપણે કહી કે બાપુ કે 4 વસ્તુ જરૂરી છે: સર્વલોક હિતાય, નિર્બલિક ચિત્ત, પ્રેમ ભક્તિ દ્રઢ ને નેમ એક રસ. એને કેવી રીતે લઈશું બાપુ કે રામચરિત માનસની દ્રષ્ટિએ? તો કીધું કે માનસના 7 સોપાન એ રામ ભજન જ છે. એટલે બાલકાંડથી શરૂ થતું આપણું ભજન, એમ કે જીવનની યાત્રા, ભજનની યાત્રા બાળપણથી જ શરૂ થાય. અને બાળપણમાં ધીરે 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 આપણે થોડી ભજન કરીએ, થોડી સેવા કરીએ. પછી જેમ જેમ મોટા થઈએ તેમ તેમ ચિત્તમાં વિકારો આવે, એટલે વિકારોને પછી ધીરે ધીરે દૂર કરીએ. સર્વજન હિતાયથી શરૂ કરીએ, પછી નિર્બલિક ચિત્ત કરીએ ધીરે ધીરે આપણા ચિત્તના વિકારો, અને પછી પ્રેમ ભક્તિ દ્રઢ, ધીરે 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 આપણી ભક્તિ પણ વધે. લોકોને આપણે પ્રેમ જેટલો આપી શકીએ એટલો પ્રેમ આપીએ. પછી કોઈ એક નિયમ લઈને બેસી જઈએ અને એમ કે એ રીતે આપણી આ યાત્રા ધીરે 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 આ ઉત્તરકાંડ તરફ આગળ વધે, ઉત્તર અવસ્થા તરફ. અને પછી છેલ્લે ઉત્તર અવસ્થા આવી જાય એટલે બસ કેવળ હરિભજન, બીજી કોઈ વસ્તુ નહીં. કહું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना, निज अनुभव अब कहे हूँ खगेसा, मीनु हरि भजन न जाई कलेसा. આ 2 ચોપાઈઓ બાપુ કે પાદુકા સમાન છે, કારણ કે શ્રેષ્ઠ છે. અને પાદુકા પરથી બાપુએ કીધું કે ભરતજીએ પ્રભુ પાસે કંઈક આધાર માંગ્યો કે ભગવાન એમ કે 14 વર્ષની આ અવધિ છે, એની અંદર મને કશો આધાર મને આધાર આપો. સો અવલંબ દેવ મોહી દે, અવધિ પારો પાવો જે હિસે. ભગવાન તમે મને કંઈક અવલંબ આપો, જેને એમ કે જેના આધારે હું એમ કે અવધિ, આ 14 વર્ષની અવધિને હું પાર પાડી શકું. એટલા માટે ભરતજીએ રામજી પાસે કંઈક આધાર માંગ્યો, અને પ્રભુએ પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શીશ ધરી લીની. અને ભગવાને પાદુકા કૃપા કરી અને ભરતજીને પાદુકા આપી. તો નરેશભાઈ, બાપુ પૂછે છે કે ભરતજીને ભગવાને પાદુકા આપી તો શત્રુઘ્નને કઈ ના આપવું જોઈએ? સામાન્ય રીતે આપણાથી કોઈ નાનું હોય, ભગવાનથી તો બધા જ નાના છે, બધા 3 ભાઈઓ. હવે ભરતજી તો મોટા છે, એટલે શત્રુઘ્નની કમ્પેરમાં. હવે ભરતજીને જો ભગવાને આપ્યું સ્વાભી, હવે વિચાર કરો, આપણે કોઈકને ત્યાં જઈએ અને કોઈ છોકરો હોય, 2 છોકરો હોય ને પછી આપણે એકને આપીએ કે લે જે કંઈ આપીએ, અને પછી બીજા છોકરાને ના આપીએ તો કેવું લાગે? અને અહીંયા એમ કે ભગવાને આટલી મોટી ભૂલ કેવી રીતે કરી કે ભગવાને ભરતજીને પાદુકા આપી, બાજુમાં શત્રુઘ્ન ઉભા છે, શત્રુઘ્નને છોડવાય કાંઈ આપ્યું નહીં. તો ભગવાન એવો વેરો વાતરો કે ને આપણે, એવું કેમ કર્યું ભગવાને? કે ભરતજીને પાદુકા, શત્રુઘ્નને કાંઈ નહીં. તો બાપુએ કીધું કે રામજીએ ભરતજીને પાદુકા આપી, કારણ કે પાદુકા એ સર્વશ્રેષ્ઠ છે.
આપણે કીધું કે આ ચોપાઈઓ સર્વશ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. સર્વશ્રેષ્ઠ બાપુ એને શબ્દ, કારણ કે બધી જ ચોપાઈઓ મહાન છે. તે પાદુકા શ્રેષ્ઠ છે, આ ચોપાઈઓ પણ શ્રેષ્ઠ છે. તો એમ કે પાદુકા જો શ્રેષ્ઠ જે પાદુકા હોય એ શ્રેષ્ઠ પાદુકા છોટુભાઈ શ્રેષ્ઠને જ અપાય. શ્રેષ્ઠ પાદુકા શ્રેષ્ઠને જ અપાય. હવે ભરતજી અને શત્રુઘ્નજીમાં સંબંધ કયો છે? એનો સ્વામી ને સેવકનો છે. કારણ કે શત્રુઘ્નજી તો સેવક છે અને ભરતજી સ્વામી છે, એટલે સ્વામી શ્રેષ્ઠ હોય એટલે શ્રેષ્ઠને જ અપાય. એટલા માટે રામજીએ પાદુકા ભરતજીને શ્રેષ્ઠને જ આપી. હવે ભરતજી શ્રેષ્ઠ છે બાપુ કે એવું એવું કોણે કીધું? એવું એવું કેવી રીતે સાબિત થયું? તો બાપુ કે છે કે એક તો વશિષ્ઠજીના દાખલાથી અને બીજું જનકજીના દાખલાથી. બે જણ પ્રમાણ છે, એક વશિષ્ઠજી અને બીજા જનકજી. વશિષ્ઠજી કેવી રીતે? ભરત મહા મહિમા જલ રાશી, મુનિમતિ ઢાઢી તીર અબલાસી. ભરત મહા મહિમા જલ રાશી, મુનિમતિ ઢાઢી તીર અબલાસી. ભરતની મહિમા, ભરતનો મહિમા એટલો મોટો જલરાશિ છે, મોટો દરિયો સમુદ્ર છે કે વશિષ્ઠ જેવાની મતિ બુદ્ધિ એક અબળાની જેમ તીર ઉપર ઉભી રહી છે કે આને હું કેવી રીતે એનો પાર પાડી શકું. ભરતજીની મહિમાનો પાર પાડવો એ વશિષ્ઠજી માટે પણ શક્ય ન હતું. વશિષ્ઠ બાપુ કે વશિષ્ઠજીની વિદ્યારૂપી નાવે એમાં કામ ના લાગી અને વશિષ્ઠજીનું વિવેકરૂપી જહાજ પણ છોટુભાઈ કામ ના લાગ્યું. ન તો એમની વિદ્યારૂપી નાવ કામ લાગી, ન તો વિવેકરૂપી જહાજ એનો વશિષ્ઠજી જેવાનો. અને જનકજી શું કે છે? ધર્મ રાજનય બ્રહ્મ વિચારું, ઈયા જતા મતિ મોર પ્રચારું. સોમતિ મોરી ભરત મહિમાહી, કહે કાહ છલ છુવતી ન છાહી. ચિત્રકૂટમાં જનક રાજા સુનૈનાને કહે છે કે ધર્મ રાજનય બ્રહ્મ વિચારવું. ધર્મમાં, ધર્મની વાતોમાં, રાજનય એટલે રાજનીતિની વાતોમાં અને બ્રહ્મના વિચારોમાં. ધર્મ રાજનય બ્રહ્મ વિચારું, ઈહા જથામતી મોર પ્રચારું. આ ત્રણમાં મારી બુદ્ધિ પ્રમાણે મારો કંઈક થોડો પ્રચાર છે, મને કંઈક થોડુંક મને સમજણ પડે છે, હું કંઈક કહી શકું, કંઈક કરી શકું. ધર્મમાં, રાજનીતિમાં અને બ્રહ્મ વિચારમાં. પણ એ મારી બુદ્ધિ સોમતી મોરી ભરત મહિમા, એ મારી બુદ્ધિ ભરતની મહિમાને તમે જુઓ, શબ્દ જુઓ શું કે છે? કહે કા, એની માટે હું શું કહી શકું? કહે કાહ છલ છુવતી ન છાય. ભરતની મહિમાની છાયાને પણ મારી બુદ્ધિ અડી નથી શકતી, છાયાને નથી અડી શકતી. તો ભરતની મહિમાને તો કહી શકે. ભરતજી આટલા મહાન છે, એટલા માટે ભરત શ્રેષ્ઠને પાદુકા અપાય. કારણ કે પાદુકા શ્રેષ્ઠ છે એટલે રામજીએ પાદુકા ભરતજીને આપી. પણ પાદુકા આપી શેના માટે? ચરણ પીઠ કરુણાની દાન કે, જનુ જુગ જામી પ્રજા પ્રાણ કે. પ્રજાના પ્રાણની રક્ષા માટે. પણ બાપુ કે અહીંયા ખાલી પ્રજાના પ્રાણની રક્ષા માટે નહીં, ભરતજીના પ્રાણની રક્ષા માટે, શત્રુઘ્નજીના પ્રાણની રક્ષા માટે, માતાઓના પ્રાણની રક્ષા માટે અને પ્રજાના પ્રાણની. અહીંયા ખાલી શબ્દ તો પ્રજા છે, પણ બાપુ કે બે લીટીઓની વચ્ચે છે. રતિભાઈ કે ને કે
બે એ શબ્દોની વચ્ચેની ખાલી જગ્યા પૂરવાની હોય. એ ખાલી જગ્યામાં કીધું કે શત્રુઘ્નને પણ આપ્યું. શું આપ્યું? તો કે એના પ્રાણીની રક્ષા કરવા માટે આ જે પાદુકા આપી એ ભરતજીને આપી, પણ રક્ષા તો શત્રુઘ્નના પ્રાણની પણ કરવાની છે આ પાદુકાએ. એટલે શત્રુઘ્નજીને પણ એમ કે રામજીએ કંઈક આપ્યું છે. સમય થઈ ગયો વહેલો વહેલો એવું લાગે છે, પણ હવે આગળની એનું આપણે ચર્ચા આવતા ગુરુવારે